સાધુઓને વૈભવી લાઈફસ્ટાઈલની શું જરૂર હોય છે? આ તમે જુઓ છો ને વૈભવ કેવો છે, રાજાનો વૈભવ એવો છે ને, કઈ ઘટે એમ? પ્રભુ હમણાં તમે 1 એકર જમીન લેશો, કોના નામે કરશો? તમારા દીકરાના નામે કરશો ને? દીકરા આ બાવા દીકરા પેદા કરીને એના નામે કરશે? આ સમાજનું જ છે. આ ધજા જે લાગેલી છે ને, આજે કોઈના ઘરમાં તમે કરી જાવ તો બાવડું કાઢશે પકડી કરીને, અને તમે અહીંયા અંદર આવતા રહ્યો છો, તમે પૂછો છો કોઈને આવી અંદર? આ તમારું છે પ્રભુ. આ વૈભવી જીવન છે ને પ્રભુ. આજે હું પોતે સોનું પહેરું છું, ઘણી વાર મારે ગાડીઓ છે, વૈભવી જીવન છે પ્રભુ. આ સામે વૈભવ છે પ્રભુ. હું 10 મિનિટ એમાં સૂતો નથી. મારો તમે રૂમ તમે જોયું હશે, 10 બાય 15 નો રૂમ છે મારો. જૂની સિટી ઉપર રહું છું. તો હું એમ નથી કેતો હું ત્યાગી છું. ત્યાગી જેના પાસે ન હોય તો ત્યાગી જ છે, અને હોય ને ભોગવી ન શકે એ ત્યાગી છે. આજે અમારે આટલું છે, અમે પ્રભુ એમાં હું હાથ પગ મેં નથી ધોયા. અને આજે ખાલી પોતળી પહેરેલી હોય ને રોડ ઉપર પ્રભુ નીકળું ને, એટલે કોઈ મને પાણીનું નહીં પૂછે, બાવા પાણી પીવું તારે? અને જો શરીર ઉપર કાંઈક આડંબર હશે, ગાડી હશે, થોડાક છોકરા ભેગા હોય, બધા માણસો, 2 ગાડીઓ, આ બાપુ કોઈક મોટા છે. એટલે સમાજે આડંબર શીખવાડ્યું છે, એટલે આડંબર કરીએ છીએ. એ આડંબર ખાલી પ્રભુ શરીરને સીમિત છે, આત્માને સીમિત નથી.